देखे मैं वो थोड़ी बाकी के એ માનવ વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છો કીધો છું એ માનવ વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છું માનવને જ કહેવામાં આવ્યું એ માનવ વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું કારણ કે બીજી બધી બાબતો ઉપર વિશ્વાસ આવી જાય જેની ઉપર વિશ્વાસ કરવાનો છે ને એમાં જ વિશ્વાસ નથી અર્જુન બાપાએ કહેતા કે કોક એમ કે આજે એક શેરી મૂકો એટલે ઓલી શેરીમાં ભૂત થાય છે હવે વાયા વાયા આપણે સાંભળ્યું તો આપણને વિશ્વાસ આવી જાય એટલે આપણને ખબર પડી કે અહીંથી સાંભળ્યું કે ફલાણી શેરીમાં ભૂત થાય એટલે આપણે બે શેરી થઈને આવશું એટલે આ માનવને એટલે કે જીવને આદિ અનાદિથી જેમાં વિશ્વાસ કરવાનો જેમાં વિશ્વાસ નથી આવતો વિશ્વાસ કરવાનો છે હરિગુરુ સંતો ઉપર સંતોએ ઉપદેશ તાણે તમને જે નક્કી કરાવ્યું છે તમે કહેવા છો એમાં વિશ્વાસ કરવાનો એટલે કીધું એ માનવ તું વિશ્વાસ કર લે સમય બનીને તને સમજાવું મનુષ્ય જન્મ મળ્યો એ જે મોટા મોટો સમય છે કોઈ બાપુ કહે ને કે તમારી પાસે જે કાંઈ છે એ તમારા શ્વાસ છે ને એ તમારી સંપત્તિ છે કરોડો રૂપિયા હોય કે અબજો રૂપિયા હોય શ્વાસ ખતમ થયા એટલે બધું એમ રામ બોલો ભાઈ રામ હવે શ્વાસનો મોટા ભાગે ઉપયોગ જેમાં વિશ્વાસ નથી કરવાનો ને એમાં જ ખર્ચાઈ જાય છે જે ભેગો બેઠો છે ગુરુએ જે નક્કી કરાવ્યું છે ભગવાન કહે ને કે જે ઓલો ભક્કું ભેગો રહીને જે ભક્કું દે એને ભાડો જેમાં વિશ્વાસ કરવાનો જેમાં વિશ્વાસ નથી આવતો નથી કરવાનો એમાં આપણે વિશ્વાસ નથી એટલે જ હરેક સંતો મહાપુરુષોએ ફક્ત ને ફક્ત મનુષ્યને સમજાવવા માટે જ આ બધી વાત કરી ભગવાન વાત કરે કે 5 ઇન્દ્રિયોમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં એક એક જીવની આહુતિ આપી દેવામાં આવે એક એક વિષય હોવા છતાંય તો મનુષ્યમાં તો 5 છે એકમાંથી છટકે તો બીજું બીજામાંથી ત્રીજું ચોથું પાંચમું તો 5માંથી એને કેટલું સાવધાન રહેવું પડે એની સામે પાછી પરમાત્માએ મનુષ્યને વિશેષ બુદ્ધિ વિવેક બુદ્ધિ આપી છે તો એનો વિવેકનો ઉપયોગ કરે તો એ બચી શકે અને મનુષ્ય યોનિમાં જ આ બારું જેમાં જ આ બચી શકે બીજી એક યોનિમાં બારું નથી બચી શકે મનુષ્ય યોનિમાં જો એનો વિવેક જાગૃત થાય સત્સંગથી તો એ ધારે તો બચી શકે બાકી બીજી બધી જે 5 યોનિ એમાં તો એક એક વિષયોમાં એક એક જીવની આહુતિ અપાઈ જાય મનુષ્યમાં વિશેષ પ્રકારે પરમાત્મા બુદ્ધિ આપી છે અને વિવેક આપ્યો છે વિવેક પ્રગટે તો એ ધારે તો બચી શકે બીજું સત્સંગ વિવેક ન હોઈ રામ કૃપા બિનો સુલભ ન સોઈ સત્સંગ વગર વિવેક પ્રગટતો નથી રામ કૃપા બિનું સુલભ ન સોઈ રામની કૃપા વગર સુલભ એટલે પ્રાપ્ત થતો નથી હવે સત્સંગ એ પોતાની પુણ્ય વિના સત્સંગે મળે પુણ્ય પુંજ બીનું મિલે નહીં સંતા પુંજ
દુનિયાના ઢગલે ઢગલા ભેગા થાય ત્યારે એને સત્સંગ મળે કે સત્સંગમાં જવાનું પૂજે. નહીં તો બીજું બધું ઘણું પૂજે, ન કરવાનું જે છે એ પૂજે. ભગવાને કીધું કે મનુષ્ય મન છે એ તમને મોટે ભાગે વિષયોમાં જ મેળાવી રાખે, એ ઝાડમાં જ ફસાવી રાખે. સત્સંગ વગર વિવેક પ્રાપ્ત થાય એવું નથી. વિવેક તો આમ જોવો તો મનુષ્ય માત્રમાં છે જ. વિવેક જાગૃત સત્સંગથી થાય. વિવેક જ્યાં લગી પ્રગટે નહીં ત્યાં સુધી એને સાર શું છે, અસાર શું છે એનું ભાન ન થાય. નહીં તો અસારમાં જ આખો જન્મ ઉગી જાય. હરિગુરુ સંતોના ચરણે ગયા અને બધાને ખબર છે કે સાર શેમાં છે અને અસાર શેમાં છે. છતાંય આપણે જોવો તો મોટા ભાગનો સમય અસારમાં જ બરબાદ થઈ જાય. પરમાત્માનું નામ છે એ સાર છે. જગત છે એને અસાર કીધું હરેક મહાપુરુષે. છતાંય મોટે ભાગે એનું આકર્ષણ એટલે કે વળગણ એટલું બધું મજબૂત છે કે હારા હારાને એની તરફ આકર્ષિત થાય. અને ફક્ત ને ફક્ત મનુષ્યને સમજાવવા માટે જ આટલા શાસ્ત્રો, આટલા સંતો, આટલા દાખલા, દલીલો, દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે કે જો કોઈ પણ ગાડે મનુષ્ય સમજે. કારણ કે સત્સંગના વાતાવરણમાં આવે ત્યારે એમ થાય કે આ બધું બરોબર છે. પછી પાછું માયાનું વાતાવરણ આવે ને એટલે આની વિસ્તૃતિ કરે. માયા એટલી બધી પ્રબળ છે કે હારા હારાને વિસ્તૃતિ કરે. મદારી હતો એ વાંદરાને લઈને એક ગામથી બીજે ગામ ખેલ કરાવે અને જે કાંઈ મળે એમાં એનો બીજા વાગે. ઢોલકી વગાડે એટલે વાંધો એવી રીતે મને ખેલ કરે. માણસો ભેગા થઈને ખેલ જોવે, ખાઈને કાંઈ આપે એટલે હાલે આવે. એમાં ફરતા ફરતા એક ગામમાં બપોરે જમીને ઝાડના છાયા નીચે મદારી હૂતો. એમાં એ વાંદરું હતું ને એ મદારી હૂતો એ દરમિયાનમાં ભાગી ગયો અને ઉઠી જોયું તો વાંદરું હતું નહીં. આજુબાજુમાં બધે કોઈ ગયું, ક્યાંય દેખાય નહીં. ત્યાં મારી રોજી રોટી આની ઉપર હતી. આ કઢાવેલો વાંદરો ગુમ થઈ ગયો. હું મારું ગોતી ગોતી થાક્યો, મળ્યું નહીં. એમાં કોઈ સાધુ પુરુષ ત્યાંથી નીકળ્યા તો કે હું ગોતસ તો કે મારું વાંદરું હતું, ખેલ કરાવીને ગુજારો હલાવતો હતો ને આ ક્યાંક ભાગી ગયું. તો કે એક કામ કર, તું એને ખેલ કરાવતો ત્યારે જે રીતે દાંડી ટીપતો ને ઢોલ વગાડતો એ રીતે વગાડ. એ ગોતવાનું રહેવા ખેલ તાણે જે રીતે દાંડી ટીપતો ને એ ચાલુ કરતા. એ એને ચાલુ કર્યું ને થોડીક વાર વગાડ્યું ને ત્યાં થોડેક દૂર ઝાડવા ઉપર હતું, ત્યાં એને અવાજ સંભળાણો. અવાજ સંભળાણો એટલે તાન ચડી ગયું શરીર. તાનમાં આવી ગયું, આવ્યું ફરતું 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 વધારી આવ્યું એટલે પાછો ગાડીઓ નાખી. એવી જ રીતે આ જીભને શું છે કે વિષયો રૂપી દાંડી પીટે ને એટલે મન પાછું વિષયો તરફ જાય. સત્સંગમાં આવી ત્યારે એટલી વાર પૂરતો વિવેક અને વૈરાગ્ય મજબૂત થઈ જાય. આવું સત્ય આ જ છે. સંસારમાં જાઓ, લગ્નમાં જાઓ એટલે વિવેક ભાઈ પેલા વિષય રૂપી દાંડી પીટાય એટલે બાજુ બની બાજુ ફેંકાઈ જાય. કારણ કે દઢતા નથી, વિશ્વાસ નથી, એવો દઢ વિશ્વાસ નથી. બાકડું આવ્યું એટલે ઓલાએ પાછું ગાડીઓ નાખી દીધા, પાછો ખેલ ચાલુ થયો. ઉપદેશ ટાણે તો ગુરુજીએ ગાડીઓ કાઢી નાખ્યો ડોકમાંથી કે તું મુક્ત જ છો.
સબ પર તેરી સાહેબી તુજ પર સાહેબ નહીં, મુક્ત જ કર્યા છે. વિષય રૂપી દાંડી પીટાય ને એટલે પાછો વિષય રૂપી ગાડીઓ પાછો ડોકમાં આવી જાય. એટલે સત્સંગની કાયમ જરૂર પડે. એક જ વખત મુક્ત થઈ ગયો પછી તો એ જ્યાં હોય ત્યાં પરમાત્મા વ્યાપક છે. પછી એને ક્યાં ક્યાં જવું પડે? આખા બ્રહ્માંડમાં જ્યાં જાય ત્યાં એ પોતે છે. કારણ કે એની વિસ્મૃતિ થઈ જાય છે. વિસ્મૃતિ થઈ જાય છે એટલે હરિગુરુ સંતોનો સદગુરુનો સત્સંગની જરૂર પડે. કારણ કે વિસ્મૃતિ થઈ ગઈ છે એ પાછી તાજી યાદી કરવા માટે જરૂર છે. જે નક્કી થઈ ગયેલા જે મહાપુરુષોનું દૃઢતા આવી ગઈ છે, નક્કીપણું આવી ગયું છે, એવા મહાપુરુષોનો સંગ એટલે કરવો પડે કે આપણું વિશેષ નક્કી થાય. એ તો સત્સંગની બધાને ખબર જ છે. ટીવીમાં મોબાઈલમાં એટલો સત્સંગ આવે, બધા જ્ઞાની છે. આમ સદગુરુ મહારાજ જે